વામે યસ્ય સિરારાધા સૃષ્ય યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવનમ વિહારંતમ શ્રી કૃષ્ણમ હૃદય ચિંતય. આ શ્લોક એટલે શિક્ષાપત્રીનો પ્રથમ શ્લોક. ભગવાન સ્વામિનારાયણે આ સમાજને, આ રાષ્ટ્રને, આ વિશ્વના લોકોને શિક્ષાપત્રી નામનું અજોડ અસ્ત્ર અને અશસ્ત્ર એ આપ્યું છે. ભગવાન શ્રી હરિ શિક્ષાપત્રી લખી રહ્યા છે સમાજની સુખાકારી માટે, રાષ્ટ્રના વિકાસ માટે, આરોગ્ય માટે, સ્વચ્છતા માટે, ભાઈ ભાઈના ઝઘડાઓ માટે. એ કેમ આ બધું જળવાઈ રહેલું છે? જેમ ઝઘડાઓ બંધ થાય, સ્વચ્છતા જળવાય, સમાજ શિક્ષિત બને, સમાજ માનવ પ્રેમી બને, સમાજ આરોગ્ય પ્રેમી બને, સમાજ પશુ પ્રેમી બને. આ બધી જ વાત અને આજ્ઞાઓ ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રની અંદર બતાવી છે. જેનો પ્રથમ શ્લોક ભગવાન સ્વામિનારાયણ વામી યસ્ય સ્થિતા રાધા સૃષ્ટે શાસ્ત્રે વક્ષતી વૃંદાવનમ વિહારંતમ શ્રી કૃષ્ણમ હૃદય ચિંતય. આ વાત કરી એ જ ભગવાન સ્વામિનારાયણે મધ્ય મંગળાચરણની અંદર શ્રી કૃષ્ણ પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટદેવોનો સર્વાવિર્ભાવ કારણમ, એ જ પરમાત્માએ શિક્ષાપત્રીના 212મા શ્લોકમાં નિજાસુતાનામ સકલાદ્યંતા સધર્મ ભક્તે રવનમ વિદાતા દાતા સુખાનામ મનસેપ્સિતાનામ કરોતુ કૃષ્ણ ખિલ મંગલમ નમઃ. ભગવાન સ્વામિનારાયણે એ આજ્ઞાઓ કરી કે પૃથ્વી ઉપર સદવિદ્યાનું પ્રવર્તન કરો. ભગવાન સ્વામિનારાયણે ભક્તોને એ આજ્ઞા કરી કે સાયંકાળે પરમાત્માના મંદિરમાં જાઓ. ભગવાન સ્વામિનારાયણે એ આજ્ઞા કરી કે ક્યાં પેશાબ કરવો, ક્યાં મળમૂત્ર કરવું, ક્યાં ન કરવું, અને સ્વચ્છતાને જાળવવી. ભગવાન સ્વામિનારાયણે એ આજ્ઞા કરી કે સગા બાપ સાથે દીકરાનો આર્થિક વ્યવહાર કરવાનો હોય તો સુવાચ્ય અક્ષરે કરીને લેખન કરવું. ભગવાન સ્વામિનારાયણે સવારના પોરમાં ઉઠી પરમાત્માના નામનું સ્મરણ કરી, દંત મંજન કરી, સ્નાન કરીને સફેદ ધોયેલા વસ્ત્રો પહેરીને પરમાત્માની પૂજા કરવાની આજ્ઞાઓ કરી. ભગવાન સ્વામિનારાયણે એ જ શિક્ષાપત્રની અંદર સદવા અને વિધવા બહેનોને સન્માન આપવા માટે એના નિયમો બનાવ્યા. ભગવાન સ્વામિનારાયણે આચાર્ય પરંપરાને સ્થાન આપી અને આચાર્ય મહારાષ્ટ્રને સંપ્રદાયનો વિકાસ કેમ થાય આ આજ્ઞાઓ કરી. ભગવાન સ્વામિનારાયણે સંતોને એ આજ્ઞાઓ કરી કે માનવ પ્રત્યે જઈ, ઝૂંપડે જઈ અને સાત્વિકતાની વાત કરો, સદ્ધર્મની વાત કરો, વૈદિક વાત કરો, અને માણસને સનાતની બનાવો, માણસને નિર્વ્યસની બનાવો, માણસને સુખી બનાવો. ભગવાન સ્વામિનારાયણે સદવિદ્યા પ્રવર્તનની વાત કરી. આવી તો અનેક વાતો જે માનવ સમાજ સાથે આજે જોડાયેલી છે એવી વાતો કરી, જેને કનૈયાલાલ મુનશીએ શિક્ષાપત્રીને વખાણ. અનેક સંતોએ, અનેક ધર્માત્માઓએ શિક્ષાપત્રીનું આજ્ઞાનું પાલન કરવાથી કેટલી સમસ્યાઓ દૂર થાય. આજે સરકાર દ્વારા પોલીસની જે વ્યવસ્થાઓ છે, જો હરેક માણસ શિક્ષાપત્રી પ્રમાણે ચાલતો થઈ જાય તો પોલીસની કોઈ જરૂરિયાત નથી. હરેક વ્યક્તિ જો શિક્ષાપત્રી પ્રમાણે ચાલતો થઈ જાય તો કોર્ટોના દરવાજાઓ બંધ થઈ જાય. હરેક વ્યક્તિ શિક્ષાપત્રી પ્રમાણે જે ચાલતો હોય તો વૃદ્ધાશ્રમોના દરવાજાઓ બંધ થઈ જાય, અનાથ આશ્રમો બંધ થઈ જાય. કારણ કે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાઓ આવી મહાન આજ્ઞાઓ હતી. એ શિક્ષાપત્રી જયંતિને આજે જયારે 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના હજારો લાખો ભક્તો, આચાર્યો, સંતો સૌ સાથે મળી અને ખૂબ ધામધૂમથી શિક્ષાપત્રી જયંતિની 200 વર્ષની વર્ષગાંઠ ઉજવી રહ્યા છે. ત્યારે વડતાલની અંદર ખૂબ મોટા મહા મહોત્સવ શિક્ષાપત્રી જયંતિ તરીકે કારતક સુધી, એકાદશીથી કારતક સુધી, પૂર્ણિમા સુધી ઉજવાશે. લાખો ને કરોડો ભક્તો દેશ દેશાંતરમાં, અનેક દેશોમાંથી શિક્ષાપત્રી જયંતિના ગૌરવ સાથે ઉજવણીમાં જોડાશે. હજારો સંતો અને આચાર્ય મહારાજશ્રીઓ આ દિવસે આ પરંપરાને જાળવી રાખવા માટે શિક્ષાપત્રી નામનો મહાન ગ્રંથ, એ સનાતન વૈદિક સંસ્કૃતિનો એક મહાન ગ્રંથ બની રહે, એ વૈશ્વિક ગ્રંથ બની રહે, વિશ્વના લોકો માટે શાંતિ આપનારો ગ્રંથ બની રહે, વિશ્વના લોકો માટે સમૃદ્ધિ આપનારો ગ્રંથ બની રહે, વિશ્વના લોકો માટે પ્રેમ અને સંપ આપનારો ગ્રંથ બની રહે, વિશ્વના સમાજને માર્ગદર્શક રૂપી માર્ગદ્રષ્ટા ગ્રંથ બની રહે, વિશ્વના લોકોને વિકાસ કેમ કરવો આધ્યાત્મિકતા સાથે એ માધ્યમ આ શિક્ષાપત્રી નામનો ગ્રંથ બની રહે. એના માટે આજે અમારા આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ અને સંપ્રદાયના હજારો સંતો મહેનત કરીએ અને 200મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છે. ત્યારે ચાલો આપણે સૌ ભક્તો, સૌ સનાતનીઓ આ શિક્ષાપત્રી નામના ગ્રંથની 200મી જન્મ જયંતિ ઉજવવાના લાભાન્વિત બનીએ. એની કૃપા, ભગવાન સ્વામિનારાયણની કૃપા આપણા ઉપર હંમેશા રહે. અને ભગવાન મદરૂપ મિતિ મદવાણી માન્ય મદરાત
તો એ ન્યાયે શિક્ષાપત્રી ભગવાન સ્વામિનારાયણનું પ્રત્યક્ષ સ્વરૂપ છે. આ સ્વરૂપની કૃપા પણ આપણા સૌ ઉપર ઉતરે છે. તો એના માટે આપણે આ શિક્ષાપત્રીની 200મી જન્મ જયંતિની વર્ષગાંઠના સાક્ષી બનીએ, ભાગ્યદાતા બનીએ, દર્શન કરતા બનીએ અને ભગવાન સ્વામિનારાયણની કૃપા આપણા સૌ ઉપર હંમેશા રહે, જેના કારણે આપણો પરિવાર સર્વ પ્રકારે સુખી રહે એ ભાવનાઓ સાથે જય શિક્ષાપત્રી, જય સ્વામિનારાયણ.